શ્રમ દ્વારા આટલી વસ્તુ પ્રાપ્ત થાય. કહે છે કે શ્રમેણ ધાન્યમ. જો ધન સંપત્તિ મેળવવી હોય તો શ્રમ કરવો. જેનું ભાગ્ય સૂતેલું હોય એને થોડીક મહેનત કરવી. જો વિદ્યા તમારે સંપાદન કરવી હોય તો પણ પુરુષાર્થ કરવો, શ્રમ કરવો. વિત્ત જોઈતું હોય, પૈસા જોતા હોય તો એ શ્રમ કરવો. સુખ જોઈતું હોય તો એ પુરુષાર્થ કરવો. બધું જ આલોકની અંદર શ્રમ દ્વારા આપણે મેળવી શકતા હોઈએ છીએ. શિવ પુરાણ આલોકનું શીખવાડે ને ઉપરનું શીખવાડે. આલોકમાં સુખી થવું હોય તો પુરુષાર્થ કરો. અમેરિકાના એક બહુ મોટા તત્વચિંતક ઇમર્સન, એમણે વાત કરી કે જેમણે જીવનમાં સફળતાઓ પ્રાપ્ત કરેલી છે એ બધા જ પુરુષાર્થવાદીઓ હતા. કોઈ નસીબમાં હશે અને પ્રાપ્ત થશે એવું કહેનારા હતા નહીં. એટલે નસીબની અંદર જે ન હોય એ મળે જો તમે શ્રમ કરો તો. અને કેવો શ્રમ કરવો, ક્યારેય પાછા નહીં વળવાનું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આ સંસ્થાના સંસ્થાપક છે, BAPS સંસ્થાના. એમનો એક પ્રસિદ્ધ શ્લોક કે પ્રારબ્ય તેન ખલુ વિઘ્ન ભયેન નીચૈ પ્રારબ્ય વિઘ્ન વિહિતા વિરમંતિ મધ્યાહ વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધમુત્તમ જનાહ ન પરિત્યજંતિ. આ પ્રસિદ્ધ શ્લોક એમનો કે 3 પ્રકારના માણસો છે. એક ઉત્તમ, બીજા મધ્યમ અને ત્રીજા કનિષ્ઠ. જે કનિષ્ઠ માણસો હોય એ કાર્યનો પ્રારંભ તો કરી દે, પણ એને જુએ કે કાર્યની અંદર વિઘ્ન જુએ. હજુ તો એને શરૂઆતમાં વિઘ્ન જુએ ત્યાં એને વિચાર થાય કે આપણે શરૂઆત કરવા જેવી નથી, આમાં આપણું કામ નહીં, આપણાથી આ નહીં થઈ શકે. એને કહેવાય કનિષ્ઠ માણસો. વિઘ્ન નિહાળે અને કાર્યની શરૂઆત જ ન કરે. મધ્યમ માણસો કેવા? ગુજરાતી જેવા. ગુજરાતી છે ને આરંભે સુરા, શરૂઆત કરી દે, પછી જે થાય તે આરંભે સુરા ગુજરાતીઓ બધા. એટલે મધ્યમ માણસ એવા કાર્યનો પ્રારંભ તો કરી દે, પછી વચ્ચે કંઈક વિઘ્ન આવે તો છોડી દે, કઈ વાંધો ન થાય તો એમ કરીને પડતું મૂકે. પણ ઉત્તમ માણસો હોય એ ક્યારેય એક વખત શરૂ કર્યો વિઘ્ને પુનરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધમ ઉત્તમ જનાહ ન પરિત્યજંતિ. એક વખત પ્રારંભ કર્યો એને કોઈ દિવસ પછી છોડે નહીં. એને કહેવાય ઉત્તમ પુરુષો, ઉત્તમ માણસો. એટલે પગલું ભર્યું કે ન હઠવું. બસ આ જુલિયસ સીઝરના જીવનમાંથી આપણને જોવા મળે. જુલિયસ સીઝર એક મહાન સમ્રાટ થયો. એ પોતે એવું બોલતો હતો કે આઈ કેમ, આઈ સો એન્ડ આઈ કોન્કર્ડ. હું આવ્યો, મેં જોયું અને હું જીત્યો. એને ક્યારેય હાર પ્રાપ્ત થયેલી ન હતી. એનું સૂત્ર જ હતું કે હું જ્યાં જાઉં ત્યાં જીતીશ જ. એવો અંતરની અંદર એમને ઉમંગ હતો, એવી અંતરની અંદર એને લગ્ની હતી. એટલા માટે શ્રમ કરવો, એના દ્વારા ખરેખર સંપત્તિ પ્રાપ્ત થશે જ. બહુ એક પ્રસિદ્ધ હિન્દી કવિ થઈ ગયા. એમની એક પંક્તિ છે, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, લहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. જે લોકો કોશિશ કરે એની કોઈ દી હાર થાય જ નહીં. એટલા માટે દરરોજ કંઈક ને કંઈક પ્રયત્ન કર્યા રાખો. અને જો ખરેખર પ્રયત્ન કરીએ તો પ્રાપ્ત થાય. ટ્રાય એન્ડ ફેલ બટ ડોન્ટ ફેલ ટુ ટ્રાય. આપણે પ્રયત્ન કરીએ ને નિષ્ફળતા પ્રાપ્ત થાય, પણ ટ્રાય કરવામાં, પ્રયત્ન કરવામાં ક્યારેય નિષ્ફળ જવું નહીં. એ પ્રયત્ન કર્યા જ રાખો. કુબેરજીના જીવનમાંથી આ આપણને બોધ મળે. આપણે ગુજરાતી છીએ એટલે થોડી ગુજરાતની કહેવતો છે, આમ તો તમને ખબર જ હોય, પરંતુ છતાંય થોડી ગુજરાતી કહેવતો કે પારકી આશા સદા નિરાશ. પોતે જ પ્રયત્ન કરવાનો. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. પોતે મરે નહીં ત્યાં સુધી સ્વર્ગે જવાય જ નહીં. અપના હાથ જગન્નાથ.
આપણા હાથ એ જગન્નાથના હાથ છે. ઊંઘતાને પાડો અને જાગતાને પાડી. યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા કે એક ગામની અંદર બે પટેલિયા હતા. એમાં બે ને ત્યાં નવચાંદરી ભેંસો હતી. નવચાંદરી ભેંસો એટલે જેના શરીર ઉપર 9 સફેદ ચાંદા હોય એને નવચાંદરી ભેંસ કહેવામાં આવે છે. કાઠિયાવાડી આ શબ્દ રહેલો છે. પણ બે ને ત્યાં સરસ ભેંસો હતી અને બે ને ત્યાં એક જ રાત્રે આ ભેંસો વિયાણી. પણ જે પટેલિયો જાગતો હતો એના ઘરે પાડો આવ્યો અને જે સૂઈ ગયો હતો એના ઘરે પાડી આવી. એટલે ત્યારથી આપણા ગુજરાતની અંદર આ કહેવત પડી કે જાગતાને પાડી અને ઊંઘતાને પાડો. એટલે મરે તે ચરે અને બાંધ્યું તે મરે. આવી કેટલી કહેવતો આપણા ગુજરાતમાં છે. આંખ સમાન બળ નહીં અને એક સમાન જળ નહીં. તો આપણે ખુદે જ નુકસાન કરવું પડે. ચાણક્યનું એક મહાન ચિત્ર તક્ષશિલા વિદ્યાપીઠની અંદર ચાણક્ય 2500 વર્ષ પહેલા થઈ ગયા. એ ચાણક્ય વિદ્યાલયની અંદર એક સૂત્ર આપ્યું. શું સૂત્ર આપ્યો? જે વિદ્યાલયની અંદર 10,000 વિદ્યાર્થી ભણતા હતા. આમાં એક નાનકડું ચાણક્ય સૂત્ર આપે છે કે કિમ દૂરમ વ્યવસાય નામ. જે લોકો ખરેખર પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે, એના માટે કોઈ વસ્તુ દૂર રહેલી નથી. બધી જ વસ્તુઓ એમને પ્રાપ્ત થાય. એટલા માટે પ્રયત્ન કરવો તો ખરેખર પ્રાપ્ત કરી શકાય. એક વખત એક શેઠ, એના 2 દીકરા હતા અને શેઠ હવે ધામમાં જવાની તૈયારી કરતા હતા. એટલે 2 દીકરાને નજીક બોલાવ્યા. નજીક બોલાવી અને શેઠ છેલ્લો ઉપદેશ આપે છે, અંત અવસ્થાનો ઉપદેશ. 2 દીકરાને કહ્યો કે જો દીકરાઓ, તમારે ખરેખર ધંધાનો વિકાસ કરવો હોય, ધંધો ખૂબ વિસ્તારવો હોય અને પૈસા સારી રીતે કમાવા હોય તો તમારે છાંયે જવાનું અને છાંયે આવવાનું. છાંયણે જવાનું અને છાંયણે આવવાનું. હવે આ પ્રકારે શેઠે ઉપદેશ આપ્યો અને થોડા વર્ષો થયા, ધંધો ચાલતો હતો, ધીરે ધીરે ખોટ આવવા લાગી ધંધામાં. માર્ગદર્શન હતું ત્યાં સુધી તો બરાબર ચાલ્યો, પણ હવે ધંધામાં ખોટ આવવા લાગી. એટલે છોકરાએ વિચાર કર્યો કે આપણા પિતાશ્રી આપણને કહેતા ગયા છે કે છાંયે આવવું અને છાંયે જવું. જો એવી રીતે કરીએ તો ધંધાનો ખૂબ વિકાસ થાય. એટલે એની દુકાન એના ઘરથી થોડીક દૂર હતી, 1.5 કિલોમીટર. તો આને રસ્તા ઉપર છાપરા બની, આખો રસ્તો મટી, કારણ કે છાંયે જવું અને છાંયે આવવું. હવે છાપરું કરી દીધું આખા રસ્તા ઉપર. એનો ખર્ચ તો થાય ને, એક તો કોર્ટમાં જતો હતો અને તદુપરાંત આનો ખર્ચો પાછો જુદો. એટલે ઓર એ લોકોને નુકસાન જવા લાગ્યો કે આપણા પિતાશ્રી બાબુ આપણને કહેતા કે છાંયણે જવું છાંયણે આવું, આપણે કરી દીધું. વિકાસ પામતો નથી. અને બરાબર એ જ વખતે એના ગામની અંદર એક સંત આવ્યા અને સંતને પૂછે છે કે અમારા પિતાશ્રી બહુ પ્રામાણિક હતા, સારો ધંધો કરતા હતા અને અમને છેલ્લે ઉપદેશ આપીને ગયા છે કે દીકરાઓ, તમારે જો ધંધાનો વિકાસ કરવો હોય તો છાંયણે જવું અને છાંયણે આવવું. અને અમે ખરેખર 1.5 કિલોમીટર રસ્તા ઉપર છાપું કરી દીધું છે પતરા નાખીને, અને દરરોજ સવારમાં છાંયણે જઈએ, છાંયણે પાછા આવી. કેમ ધંધાનો વિકાસ ન થયો? ત્યારે સંત કહે, પતરા પેલા લઈ, પેલું કામ કરો આ પતરા લેવા. કે પણ હું કહું એમ કરો, પતરા લઈ દો અને વેચી નાખો. વેચી નાખ્યા. કે આનો અર્થ એવો થાય, છાંયણે જવું એટલે સૂર્યનારાયણ નો ઉદય થાય એની પેલા દુકાન ખોલી દેવી, અને સૂર્યનારાયણ અસ્ત થાય ત્યાર પછી ઘરે આવું. તમે દુકાન ખોલો 11 વાગે અને ઘરે આવો 5 વાગે. આમાં ધંધાનો કોઈ દિવસ વિકાસ થાય? છાંયણે જવું ને છાંયણે આવવું, એનો મતલબ એવો થયો કે વહેલી દુકાન ખોલવી અને મોડી વધાવવી, તો ખરેખર પૈસા તમે કમાઈ શકો. જો આપણને કહે છે
કે બેલી બોલવીને મોડી બંધ કરવી, એનો મતલબ કે પુરુષાર્થ કરો તો કંઈક મળે એવું છે. આ કુબેરના ચરિત્રને અહીંયા આગળ સમાપ્ત કરી અને હવે સતી ચરિત્ર એનું વર્ણન કરી રહેલા છે. સતી અને પાર્વતી આ બે પાત્ર એક જ છે, પણ પાર્વતી એટલે કે હિમાલયની પુત્રી થશે ત્યારે એનું નામ પાર્વતી પાડવામાં આવશે, અને આ દક્ષની પુત્રી છે ત્યાં સુધી એનું નામ સતી ઉમા. આ પ્રમાણે બેયના ચરિત્રો અહીં આગળ એનું વર્ણન કરવાનું આરંભ કરે છે. એ વૈરાટના